સર્કિટ બ્રેકરની બ્રેકિંગ ક્ષમતા વ્યાખ્યાયિત કરો અને તેના પ્રકારો જણાવો. તો સર્કિટ બ્રેકર એ કરંટ ઓપરેટેડ ડિવાઇસ છે કે એને કરંટને ફોલ્ટના કેસમાં બ્રેક કરવાનું છે. તો સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી એ મહત્તમ કરંટ કે જે બ્રેકર નુકસાન પહોંચાડ્યા વિના અથવા કોઈ ખતરો પેદા કર્યા સિવાય સુરક્ષિત રીતે બ્રેક કરે છે, એટલે કે વિક્ષેપિત કરે છે. તો એને સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી અથવા તો બ્રેકિંગ ક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. સર્કિટ બ્રેકરને પસંદ કરવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ખામીની સ્થિતિને નિયંત્રિત કરી શકે તેની ખાતરી કરવા માટે આ એક આવશ્યક સ્પેસિફિકેશન છે કે જેના આધારે આપણે સર્કિટ બ્રેકરને પસંદ કરી શકીએ છીએ. બ્રેકરની બ્રેકિંગ કેપેસિટીના પ્રકારો જે એની નેમ પ્લેટ ઉપર આપેલા હોય છે એ રેટિંગના આધારે રેટેડ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, રેટેડ અનસિમેટ્રિકલ અથવા તો અસિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, અલ્ટિમેટ બ્રેકિંગ કેપેસિટી અને સર્વિસ બ્રેકિંગ કેપેસિટી. તો સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટીને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે.